તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર। અને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે આપણા મોરારી બાપુ ગુજરાતના કથાકાર, ગુજરાતના નહીં પણ સમગ્ર દેશ વિદેશની અંદર કથા કરનારા મોરારી બાપુના ધર્મપત્નીનું અવસાન થયું છે। ત્યારબાદ મિત્રો તેમના ઘરે બેસણું રાખવામાં આવ્યું હતું। ત્યાં આગળ મિત્રો અન્ય અલગ અલગ પ્રકારના ઘણા બધા મોટા કલાકારો અને લોક સાહિત્ય કલાકારો પણ હાજરી આપી હતી અને એમના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આપણા મોરારજી બાપુજી ધર્મપત્નીના અવસાન બાદ મિત્રો ઘણા બધા કલાકારો શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। એમને ઘણા બધા કલાકારો રડવા પણ લાગ્યા હતા। અને મિત્રો વાત કરવામાં આવે તો મોરારજી બાપુની કથા દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે। અને મિત્રો મોરારજી બાપુના ધર્મપત્નીનું અવસાન થયું છે તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો તમને જોવા મળી રહેશે। અને મિત્રો વાત કરવામાં આવે તો મોરારજી બાપુના ધર્મપત્નીનું અવસાન રાત્રે 1 વાગે થયું હતું। અને મિત્રો મોરારજી બાપુના ધર્મપત્નીનું અવસાન મોરારજી બાપુની હાજરીમાં થયું હતું। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો એમના ધર્મપત્નીનું અવસાન એમના ગામડામાં તલગજડા ગામડામાં થયું હતું। અને મિત્રો ત્યારબાદ મોરારજી બાપુજી પણ ત્યાં આગળ હાજર હતા। અને મિત્રો તેમને સવારમાં 9 વાગે સમાધિ પણ આપવામાં આવી હતી। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઘણા બધા કલાકારોની હાજરીમાં સમાધિ આપવામાં આવી હતી અને ઘણા બધા કલાકારો પણ ત્યાં આગળ હાજર હતા, જેમ કે માયાભાઈ આહિર, ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી, પછી દેવાયત ખાવડ, એવા ઘણા બધા અલગ અલગ કલાકારો ત્યાં આગળ હાજરી આપી હતી અને એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। તો મિત્રો આગળ વાત કરવામાં આવે તો મોરારજી બાપુના ધર્મપત્નીનું અવસાન થયું છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે ઓમ શાંતિ લખવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં। ને મિત્રો જો અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી નાખજો। અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો મોરારજી બાપુની કથાનો લાભ તો તમે અવશ્ય લીધો હશે, કારણ કે મિત્રો આપણા એક રાજ્યમાં નહીં પણ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત તો મિત્રો વિસાવદર ચૂંટણીને લઈને મિત્રો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં 100% જણાવજો, કારણ કે મિત્રો આવા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળશે। અને મિત્રો કોની હાર થશે કોની જીત થશે એ તો આવનારો સમય હવે બતાવશે અને નક્કી કરશે વસ્તી।